રાજકોટમાં આગામી 4 દિવસ હીટવેવની આગાહી. હીટવેવને લઈને આરએમસીનો આરોગ્ય વિભાગ એલર્ટ થયો છે. શ્રમિકો પાસે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા સૂચના અપાઈ. બીઆરટીએસ બસ સ્ટેશન પર કુલર અને ઓઆરએસના પાણીના જગ મુકાશે. એલઈડી સ્ક્રીન પર હીટવેવથી કઈ રીતે બચી શકાય તેના સૂચનો પણ બતાવાયા છે. આગામી 4 દિવસ હીટવેવની આગાહીને લઈને હવે આરએમસીનો એક્શન પ્લાન. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર કુલર અને ઓઆરએસના પાણીના જગ પણ મુકાશે. રાજકોટ શહેરનું તાપમાન જે છે આગામી 4 દિવસ સુધી છે 42 થી 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે નોંધાયેલી છે. આ ઉપરાંત જોવા જઈએ તો ફીલ લાઇક ટેમ્પરેચર ઘણું બધું વધારે એટલે કે 1 થી 2 ડિગ્રી વધારે પણ પહોંચી શકે છે. અનુસંધાને જોવા જઈએ તો સૌપ્રથમ તો હીટ રિલેટેડ ઇલનેસથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ? સૌપ્રથમ બની શકે તો બપોરના પીક અવર્સ દરમિયાન એટલે કે 12 થી 4ના સમયગાળા દરમિયાન બિનજરૂરી છે બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને સગર્ભા ધાત્રી બહેનો ઉપરાંત ખાસ કરીને વયોવૃદ્ધ લોકો, સિનિયર સિટીઝન અને જે ઉંમરના નાના બાળકો જે છે અને હાલ વેકેશનની પણ સિઝન ચાલી રહી છે તો એમણે ખાસ જે છે તકેદારી રાખવાની છે. જરૂરી કામ અર્થે જો બહાર જવાનું થાય તો બની શકે તો તમારા શરીરની અંદર હાઇડ્રેશન ઉપરાંત જે છે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે ખાસ કરીને સાંદ્રતા ધરાવતા દ્રવ્યો જે છે એમાં પણ લીંબુ પાણી, સાદું પાણી ઉપરાંત લેમન ખાસ કરીને જોવા જઈએ તો કુદરતી રીતે બનેલા જ્યુસનું સેવન કર્યા પછી બહાર જવું જોઈએ. ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાના શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે દર કલાકે ઓછામાં ઓછું 200 ml એટલે કે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી જે છે પીવાનો આગ્રહ રાખવો.